ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે વેરહાઉસ ખાતે સઘન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે કલેક્ટરે કર્યું વૃક્ષારોપણ। પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના ઉમદા આશય સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણીના હસ્તે સરકારી વેરહાઉસ ખાતે સઘન વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટરે આ પ્રસંગે પોતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત અધિકારીઓને પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। સરકારી કચેરીઓ અને પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવાના વહીવટીતંત્રના અભિગમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો। વેરહાઉસના કેમ્પસમાં ઓક્સિજન આપતા પર્યાવરણલક્ષી વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે વૃક્ષો એ માનવ જીવન અને પ્રકૃતિનું સુરક્ષા માટે અનિવાર્ય છે। માત્ર વૃક્ષ વાવવાથી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ તેનું બાળકની જેમ ઉછેર અને જતન કરવું એટલું જ મહત્વનું છે। જિલ્લાના તમામ સરકારી એકમો અને ખાલી જગ્યાઓ પર ગ્રીન કવર વધારવા માટે આગામી સમયમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી, ભરૂચ સિટી અને ગ્રામ્ય મામલતદાર, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પર્યાવરણની સુરક્ષાના શપથ લઈ પોતપોતાના સ્તરે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।